આગળ વાત કરીએ ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પેશિયલ મહાકુંભ 3.0 માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ મહાકુંભમાં 6 સંસ્થાના 600થી વધુ બાળકોએ ભાગ લીધો। આ તમામ સંસ્થાઓમાંથી આશરે 603 જેટલા બાળકોએ અલગ અલગ કેટેગરી જેમ કે બોસી રમત, સોફ્ટબોલ, 200 મીટર રનિંગ, ગોળા અને ભાલા ફેંક વગેરેમાં ભાગ લઈ ખેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું। આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી રાજેન્દ્ર ગોહિલ, કલરવ સંસ્થાના ટ્રસ્ટી નીરુબેન મોદી સહિત અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને બાળકોના વાલી મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આજ રોજ ભરૂચ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો આજે રમવા આવેલા છે। આવતીકાલે આ જ રીતે શારીરિક જે દિવ્યાંગો છે તે લોકોનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર પણ ભરૂચ જિલ્લાની તમામ સંસ્થાઓ આવવાની છે। આજે સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર ભરૂચ જિલ્લા ખાતે ટોટલ 6 સંસ્થાઓ ભાગ લીધેલો છે, જેની અંદર આશરે 603 જેટલા બાળકો આવેલા છે। આ બાળકો આજે પોતાનું અહીંયા કૌશલ્ય બતાવીને રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરવા જનાર